મુદ્દે અશોક માંગરોળિયાના આક્ષેપ. અશોક માંગરોળિયાએ ઓડિયો ક્લિપ જાહેર કરી છે. કિશોર કાનપરિયા પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ત્યારે જશવંતગઢના પૂર્વ સરપંચ છે અશોક માંગરોળિયા. માંગરોળિયાના સંબંધીની વાતચીતનો ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી છે. ત્યારે કૌશિક વેકરિયા સાથેનો આ ઓડિયો સંવાદ જાહેર કરાયો. અશોક માંગરોળિયાની જેલ મુક્તિ બાબતે ભલામણ કરવામાં આવી હતી અને વડીલોએ આવી બાબતમાં ભલામણ ન કરવી જોઈએ. વેકરિયા દ્વારા આ નિવેદન પણ આપવામાં આવ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે, તેમાં માથું ન મારવું જોઈએ. બોલો. આપણે અશોકભાઈ જીવલા સીટર વાળા યા નહીં માંગોડિયા છે અશોકભાઈ કનુભાઈ એટલે કાંક ખલો ના જવાય પણ પપ્પા કાલ પાણી ઢોર છે ને વડીલ આ બારમાં મને ફોન નહીં કરો. આ બારમાં ફોન નહીં કરો, કારણ કે આવા લોકો તમે ભલામણ કરો તમને કઈ થવું ન જોઈએ. બોલું સાહેબ થોડું તો ખલો અમારું એમને આવા લોકોની ભલામણ કરો છો તમને ઓલું થવું ન જોઈએ. જેને અમારી પ્રતિષ્ઠા પર ઘા કર્યો હોય અને એવા લોકોને આપણે ભલામણ કરી આપણે છે અંદરથી ઓલું થવું જોઈએ. બરોબર. તમારી ઘરે કાલ કોઈ દીકરી બેન દીકરી પર કોઈ ઘા કર્યો હોય અને એની ભલામણ કોઈ કરવા કેવું લાગે? એને કેવું થાય મને કયો એટલું લાગે ને એમ. હા તો અમારી પ્રતિષ્ઠા ઉપર ઘા કરેલો છે અને એની આપણે ભલામણ કરવી કે એનો બાપ લઈ ગયા દાખલા તરીકે ત્યાં બેઠો બેઠો આ કરતો એમ શરમ નહોતી આવતી? તઈ જ કરેલું છે ના કયો મને બીજો કીધું મેં ના ના ધ્યાન નહીં. મેં અગાઉ 4 વર્ષ પહેલા જેથી ફીટ થતો હતો ને 5 લાખ રૂપિયા ઉસાફત કરી હતી ને તેથી કૌશિક વેકરિયાને બસાવ્યો હતો. જો એને ઈ ગણો નહોતો તેથી જેલમાં જતો હતો અને સરકારના 5 લાખ રૂપિયા સીધા ઘેરે વાપરી નાખ્યા હતા. અને ઈ ગણ એને ન હોય તમે કયો હું બીજી વાર ધ્યાન રાખે? ધ્યાન તો અમારે એનું રાખવાનું છે કે ક્યાં એને લઈ લેવો. હું કહી દઉં અશોકભાઈ ને ના ભાઈ ના ના અમારો જન્મ હોય કોઈ વસ્તુ નો થાય કે ભાઈ હું એમનું ધ્યાન રાખી લઈશ ક્યાં મારે ફિટ કરવો હોય. આવી રીતના ફિટ કરવાનો છે તમારે. તમને ખબર નથી, તમને વિષયની ખબર નથી. જ્યારે તમે વિષય કરો છો કે મારી ઘરે બેસણામાં તમે પૂરા ચેક તો કરો વિષયો કે પાયલ ગોટે 25 તારીખે લેટર ને કુરિયર કરે છે. મારા પિતાજીનું 25 તારીખે અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે અને કયો એવો હરામી માણસ છે કે એમના પિતાજીના અગ્નિ સંસ્કાર સમયે આવી રીતના કૃત્ય કરતા હોય, આવી રીતના વિષયો કરતા હોય. તમારે ખાલી પોતાના અહમ સંતોષવા માટે તમારી ઉપર કાન ખોડીને સાંભળી લેજો. તમારી સામે સ્પષ્ટતા સાથે મેં કીધું હતું કે ભાઈ સામે સાથીએ વાર કરજો. આ અશોક માંગરોળિયા સામે સાથીએ વાર કરવા માટે પણ તૈયાર છે.